સમાચાર વડોદરાની MS યુનિવર્સિટીમાં એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજરોજ પ્રતાપનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સાયબર સેફટી જાગૃતિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે સંજોગોવશ 8મી માર્ચે ઉજવણી કરી શકાયો ન હતો તે અંતર્ગત આજરોજ શહેરના પ્રતાપનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલવે વિવિધ મંડળો અને વિભાગની 250 ઉપરાંત બહેનો ઉપસ્થિત રહી હતી। તમામને શહેર પોલીસના સાયબર સેલ દ્વારા સાયબર ફ્રોડ, સાયબર સેફટીની જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આયોજન NFIRના CWCના સભ્ય આનંદીબેન ઢંઢેરે તથા અન્ય મહિલા અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રેલવેના અધિકારીઓ, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રેસિડેન્ટ શરીફખાન પઠાણ તથા સભ્યો સાથે જ વડોદરા સાયબર ક્રાઇમ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પાંડે સહિત પોલીસ अधिकारियों उपस्थित रहा था और साइबर जागृति अंगे मार्गदर्शन आप्યું હતું। रेलवे मजदूर संघ द्वारा आज महिला दिवस का आयोजन किया गया है। हर साल हम हमारे पूरे मंडल से महिलाओं को आमंत्रित करते हैं और इसी कड़ी में इस बार 250 से अधिक महिलाएं पूरे मंडल से यहाँ उपस्थित हुई हैं और इनके लिए हम एक एंटरटेनमेंट का प्रोग्राम भी रखते हैं, क्योंकि ये पूरी साल भर पूरी मेहनत से नौकरी करते हैं और साथ साथ में हम इनके ज्ञान बढ़ाने के लिए भी प्रोग्राम रखते हैं। और इसी कड़ी में हमने देखा कि साइबर क्राइम और साइबर सेफ्टी ये बहुत इम्पोर्टेंट इश्यूज़ है, तो इस पर हमने प्रोग्राम रखा है। साइबर सेल वडोदरा पुलिस का जो है वहाँ से एक टीम आई है और उन्होंने बहुत अच्छा प्रेजेंटेशन दिया उस पर, और साइबर सेफ्टी और साइबर क्राइम पर अवेयरनेस बढ़ाने के लिए उन्होंने एक प्रोग्राम यहाँ पर प्रस्तुत किया। बोलिए। आपका परिचय? मैं आनंदी ढमढेरे, CWC मेंबर NFIR वेस्टर्न रेल। आज 8 मार्च तो एक कारणोवर्ष अमे 8 मार्चे आंतरराष्ट्रीय महिला दिवसનું સેલિબ્રેશન કરી નહીં શક્યા, જે આજે રાખ્યું છે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા મંડળ દ્વારા। અને આંતરરાષ્ટ્રીય વુમન ડેના સેલિબ્રેશનમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહેશે અને જે વેસ્ટર્ન રેલવેના જે મહિલા વેલફેર ઓર્ગેનાઇઝેશન છે તેમાં અધિકારીઓના ઘરે તેમના ધર્મપત્ની વગેરે એમાં ઓફિસ બેરર્સ એ પણ બધા આવશે। હમણાં સાયબર ક્રાઇમ સેફટી પર પાંડે સાહેબ PI છે સાયબર ક્રાઇમ સેફટીના પોલીસ કમિશનર ઓફિસ ખાતેથી એ અને એમની ટીમ જે બહેનો છે તેના પર વિસ્તૃત ચર્ચા અને વિસ્તૃત માહિતી આપી રહ્યા છે એના પર અને સાયબર કાફે સેફટી પર કેવી રીતે એમાં બચવું જોઈએ વગેરે વગેરે। એટલે એ પણ અમે ખાસ કરીને આજે અહીંયા એમનો પ્રોગ્રામ રાખ્યો છે, જેથી કરીને મહિલા બહેનોમાં અને લોકોમાં જાગૃતતા આવી શકે કે સાયબર કાફે અને સાયબર ક્રાઇમ છે શું। એટલે એ પણ એક વિસ્તૃત રૂપથી માહિતી મળી જશે। એના પર ચર્ચા વિચારણા થઈ રહી છે। લગભગ 200 થી 250 બહેનો અમારી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના બેનર નીચે આજે ભાઈ મીનાજી ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને ભાઈ તપનજી ડિવિઝનલ ચેરમેન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, અમારી જે મહિલા વિંગની જે બે બહેનો છે આનંદીબેન અને અલકાબેન, એમના નેતૃત્વ પૂરો કાર્યક્રમ એમણે આયોજિત કર્યો છે અને એક સુંદર અમારે મહિલા બહેનોને એમાં જાગૃતિ લાવવા ભિન્ન ભિન્ન પ્રકારના સબ્જેક્ટ પર આજે અહીંયા ડેલિબ્રેશન થશે, એમને માહિતી આપવામાં આવશે। આપને કદાચ વિદિત હોય કે બરોડા યાર્ડમાં જે શેડ છે અમારું ટાઈ ટેમ્પિંગ મશીનની ઓર્ગેનાઇઝેશન છે જે રેલનું સમારકામ કરે છે મશીનથી। એમાં બી આજે અમારા જે બહેન છે બે સાવરકર જે કે JEE જુનિયર એન્જિનિયર છે અને એમની ટીમ જે વડોદરાથી મકરપુરા સુધી રેલ ટેસ્ટિંગ મશીન જે છે એ જાતે ચલાવી અને એમનાથી એ રેલ ટેસ્ટિંગનું કામ કરશે। એટલે એમનું પણ આજે અમે અહીંયા વિસ્તૃત રૂપથી એમની ચર્ચા વિચારણા રાખી છે અને એમનો સત્કાર પણ અમે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કરીશું, કેમ કે બહેનો ભિન્ન ભિન્ન સેક્ટરમાં આપણે જોઈએ તેમ આપણા દેશમાં આજે એક પહેલી જે જૂની વાત હતી આજે નહીં, બહેનો દરેક સેક્ટરમાં, ચાહે જે એર પાયલોટની વાત હોય, નાસામાં જવાની વાત હોય અથવા બીજે જે એમાં બહેનો અગ્રેસરથી આગળ વધી રહ્યા છે। ક્રિકેટમાં પણ આજે બહેનો, ફૂટબોલમાં બહેનો, એ પણ અમારી બહુ મોટી ઉપલબ્ધિ છે। એટલે એના પર બી અમે વિશેષ રૂપથી